કારણ કે માનનીય નથવાણી સાહેબનો આ જે મુદ્દો છે એ કોઈ મીડિયા કે કોઈ ચેનલ સમાચાર પત્રો લેતું નથી. વગદાર વ્યક્તિ છે, ખૂબ મોટા વ્યક્તિ છે, રાજ્યસભાના સભ્ય છે અને પીડ સિંહ પ્રેમી છે. વાત એમ છે કે દિવાળીનો સમય, એક બાજુ જે પરમિટોનું જે કૌભાંડ હતું અને જે કૌભાંડિયાઓ પકડાયા અને એને લઈને વન વિભાગ માંડ માંડ પરમિટો સેટ કરીને કામ કરી રહ્યું હતું અને એની વચ્ચે ઘણા બધા લોકો સિંહ દર્શન કરવા આવતા હોય છે, મહાનુભાવો સિંહ દર્શન કરવા આવતા હોય છે, તો એમને પણ મેનેજ કરવા વન વિભાગ સુડી વચ્ચે સોપારી જેવી હાલત. અને એમાંય માન્ય નથવાણી સાહેબ જેવા પીડ સિંહ પ્રેમી જયારે આવતા હોય અને સિંહ દર્શન કરવા માટે જતા હોય તો વન વિભાગને થોડી વધારે તકલીફ રહેતી હોય છે. દિવાળીનો સમય છે, ટુરિસ્ટો પણ આવતા હોય છે, સાથે જે ગેરકાયદેસર પરમિટનું કૌભાંડ નીકળેલું એની પણ તકલીફો, એટલે સુડી વચ્ચે સોપારી વાળું વન વિભાગ એનું કામ કરતું હોય છે. અને એની વચ્ચે માનનીય રાજ્યસભાના સભ્યશ્રી આવે છે સિંહ દર્શન કરવા, અને આજથી 6 દિવસ પહેલા એમણે એક વિડીયો મૂક્યો એમના સોશિયલ મીડિયા પર, અને એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એક ખાનગી વેહિકલ લઈ, ખાનગી વાહન લઈ, અને કંપનીનું ખાનગી વાહન છે અને ખાનગી વાહન લઈને નેશનલ પાર્કની અંદર તેઓ સિંહ દર્શન કરી રહ્યા છે.